હરિદ્વારમાં હવાર કઈક આવી રીતે પડે. હવારમાં 8 વાગે ઉઠીને આપણે હરિદ્વારના માણસો જોઈ લીધા, પછી પી લીધા ચા દૂધડા, પછી ખાઈ લીધા થેપલા ગાંઠિયા, નાઈને કરીને ફટાફટ રેડી થઈ ગયા. પછી કાનાજીને પહેરાવી દીધા પિંક કલરના વાવા. હોટલમાં આપણા ફેમિલી સિવાય કોઈ નહોતું, એટલે આપણે જવું બાબા. જય શ્રી રામ કરતા કરતા આપણે પહોંચી ગયા હોટલની બહાર. જોઈ લીધી આપણે હરિદ્વારની શેરી. ગંગેશ્વર ધામને બાય બાય કરીને આપણે જતા હતા બાબા. રસ્તામાં જાજા બધા બ્રિજ જોઈ લીધા, પછી જોઈ લીધા જાજા બધા ઝાડવા. મનસા મંદિરના દૂરથી કરી લીધા દર્શન. પહોંચી ગયા આપણે બાબા. બધા જાય આગળ, આપણે એની પાછળ. કાનાજીને લઈને પહોંચી ગયા ગેટની અંદર. હરિદ્વારના વીઆઈપી માણસો જોઈ લીધા. દેખાઈ ગયો કાલવાળો બ્રિજ. ગંગા નદીને જોઈને 10-12 કિલો મજા આવી ગઈ. આમાં જેને જી ગમે મારું નામ દઈને લેતા આવજો. પહોંચી ગયા આપણે બ્રિજ પાસે. હરિદ્વારમાં આપણા જેવી જ ગાય હોય. આને જુગાડ કહેવાય. તડકો ન લાગે એટલે બ્રિજની નીચે ઉભું રહી જવાય. પહોંચી ગયા આપણે હરકી પડી હરિદ્વાર. ત્યાં 2-3 માણસોને ડૂબતા જોઈ લીધા. કાંઠે ઉભા દીસુ વિચાર કરતી હતી, નદીમાં આવું ડૂબી જવું. દીસુ નહીં કે નો નહીં, આપણે થોડીક નહીં નીકળી. મમ્મી તમને શીખડાવશે ગંગા નદીમાં હાકર પકડીને આમ નહીં કરે. પછી તડકામાં 10-12 કિલો ફોટા પાડી લીધા. ગંગા નદીમાં આમ નહીં કરે. તમને તો આવડતું નહીં હોય એટલે તમને દેખાડી દીધું. પછી કાનાજીને કરાવી દીધી નહીં. આપણે 2-4 ડૂબકી મારી ત્યાં સુધી તમે ફોલો કરતા હો.